અને અમારા પગાર 4 મહિનાથી 2550% વધારો ચૂકવાયો નથી અને યુનિફોર્મ બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, બાળકોના યુનિફોર્મ, એમના કંપાસ, એમનો કોઈ બી ફી ભરવાની હોય કોઈ બી બધું બાકી છે, પણ સતત સરકાર અમારું સાંભળતી નહીં અને મોટા અધિકારીઓનો પગાર મહિને થઈ ગયા છે, તો અમારો આશા વર્કરનો પગાર મહિને કેમ નહીં થતો? દિવાળી ઉપર સરકારે એવો સ્પષ્ટ નિર્ણય કર્યો હતો કે દરેક કર્મચારીઓનો પગાર દિવાળીએ ચૂકવાશે, છતાં અમારો આશા વર્કરનો પગાર દિવાળી પર નહીં પણ પહેલા મહિનામાં ચૂકવાયો, પહેલા બીજા મહિનાનો પગાર ત્રીજા મહિનામાં ચૂકવાયો, ત્રીજા ચોથાનો પાંચમાનો પગાર હજુ અમારો ચૂકવાયો નથી. તો સરકાર અમને શું, અમારી દિવસે મોંઘવારી, ગેસનો બાટલાનો ભાવ, તેલના ડબ્બાનો ભાવ, અમારું ઘર કઈ રીતે ચલાવવું? ઘણી બધી આશા બહેનો વિધવા છે, આમાં ઘણી બધી આશા બહેનોને ઘર ચલાવવામાં ફોફા પડી રહ્યા છે. તો સરકારશ્રીને નર્મ વિનંતી છે અમારી કે અમારે મહિને પગાર ફિક્સ કરો, 50%, 2500 એ સમયસર ચૂકવણું કરો. આશા વર્કર બહેનો આરોગ્યને મહત્વની કામગીરી કરી રહ્યા છે, માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે, પોલિયોને નાબૂદ કરવાનું ગૌરવ પણ આશા વર્કર બહેનોના ફાળે જાય છે. ત્યારે ગુજરાત સરકારે 4 મહિનાથી આ બહેનોને વેતન વધારા ચૂકવ્યા નથી. ત્યારે આ બહેનોની હાલત બહુ જ કફોડી થઈ છે. ગરીબ બહેનો પોતાના બાળકોના અભ્યાસ, અત્યારે શાળાઓ પણ ખુલી ગઈ છે, તો બહેનોને શાળાની ફી, બાળકોની ચોપડા અને યુનિફોર્મ બધા લાવવાના હોય, બહુ એમને તકલીફો પડી રહી છે. વારંવારની રજૂઆતો તંત્ર ઉપર કરવા છતાં પણ આ બહેનોનું નિરાકરણ ના આવતા આખર અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આજે કરી રહ્યા છે. બીજું કે 18 થી 20 વર્ષથી આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે. ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો, ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને પણ શોધી અને પોલિયો પીવડાવ્યો, જેના થકી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાયું છે. ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ જ્યારે આ બહેનોએ ગુજરાત સરકારને આપ્યું છે, ત્યારે એમ બનવું જોઈતું હતું કે ગુજરાત સરકારે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથા જેવી ગુલામીની નીતિમાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન આપવું જોઈતું હતું. પરંતુ સરકારે આ બહેનોને હજુ પણ 18 થી 20 વર્ષથી કામગીરી કરે છે, નિષ્ઠાપૂર્વકથી કામ કરે છે, છતાં ફક્ત મામૂલી 100 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવે છે. અને એ 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં આટલી મોંઘવારીમાં બહેનો કામ કઈ રીતના કરે છે? મોંઘવારી અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે. દાળ, શાક, છાશ, દહીં બધાના ભાવો આસમાને પહોંચ્યા છે. રાંધણ ગેસ અને તેલના પણ ભાવો બહુ જ ઊંચકાયા છે. ત્યારે ગરીબ બહેનો એમના ઘરનું, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? અને એટલા જ માટે આગામી 28 જૂનથી આવનારી પોલિયો કામગીરીનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે બહિષ્કાર કરી અને પોલિયો કામગીરીમાં હડતાળ કરીએ છીએ. અમે આ કામગીરી કરવાના નથી અને ગુજરાત સરકારને સંદેશ પહોંચાડીએ છીએ કે જો બહેનોએ પોલિયો નાબૂદી કરી છે તો તમારે રિવોર્ડ આપીને આ બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને એમને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ.